કેમ છો બધા મજામાં જશો તો આપણે નવી એક બસ જર્ની લઈને આવી રહ્યો છું તમારા માટે જે છે દિત્યા એક્સપ્રેસની સુરતથી મોગલધામ કબરાવ જવાનું છે અને વાગ્યાની વાત કરીએ ને તો સ્વામિનારાયણ પાર્કિંગેથી 5 વાગ્યાનો ટાઈમ છે અને આપણે અત્યારે વાગ્યાની વાત કરીએ તો ભાઈ 2:30 વાગી ગયા છે મતલબ કે 1:15 થઈ ગયા છે ફાઇનલી ફેમિલી આપણે દિત્યા ટ્રાવેલ્સની ઓફિસે આવી ગયા છીએ અંબિકા જોઈ લો આ બસનું પાર્કિંગ છે અહીંયા બસનું પાર્કિંગ છે અને આ છે દિત્યા ટ્રાવેલ્સની ઓફિસ છે જોઈ લો આટલી જગ્યાએ ટૂર કરે છે ચોટીલા દર શનિ રવિએ સુરતથી કબરાવ અંજાર ચોટીલા પીપળીધામ પછી દર રવિવારે સુરતથી નીલકંઠધામ સુરતથી સાપુતારા ગિરાધોધ સુરતથી તિથલ પાનેરા અને વિશ્વમભરી સુરતથી ગલતેશ્વર પાવાગઢ ડાકોર સુરતથી સરદાર સરોવર સ્ટેચ્યુ ઓફ યુનિટી આટલા રવિવારના ટૂર છે અને દર શનિવારે સુરતથી કબરાવ અંજાર ચોટીલા અને પીપળીવાળો ટૂર છે અને જો આ કંઈક દિત્યા ટ્રાવેલ્સની ઓફિસ છે ઓફિસનો નંબર છે અહીંયા હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ જો આપણે આ અહીંયા આ ભાઈ બે છે તમારું નામ શું છે ચિમનભાઈ અને આપણે આ દર શનિ રવિ ઉપડે છે દર શનિવારે કંટ્રોલી બરોબર આપણી પાસે કેટલી ગાડીઓ છે આપણી પાસે 4 ગાડી બરોબર કન્ટિન્યુ દર શનિ રવિ બરોબર તો આ રીતનું કંઈક કામકાજ છે ભાઈ દિત્યા ટ્રાવેલ્સનું જોઈ લો આ રીતની કંઈક ઓફિસ છે ભાઈ અંબિકા પાર્કિંગ છે ગાડીનું એની એક્ઝેક્ટ બાજુમાં જ છે ઓફિસ જો સામે આહિર સેવા સમાજ સમિતિની કાર્યાલય છે હચના વિદ્યા નિકેતન રહીને એની એક્ઝેક્ટ સામે જોઈ લો ફેમિલી આ દિત્યા એક્સપ્રેસ આ બસ આવી ગઈ છે અને આ પડી રહેશે જય ખોડિયલ પાર્કિંગ જોઈ લો જય ખોડલ પાર્કિંગમાં પડી રહી છે બાજુમાં બસ છે દિત્યા એક્સપ્રેસ અને આપણું પહેલું પિકઅપ અહીંયાથી રહેવાનું છે ભાઈ ખોડલ પાર્કિંગમાંથી અને એડ્રેસની વાત કરીએ તો પોલારીસની બાજુમાં BRTS રોડ પૂણા ગામ સુરત એ જગ્યાએ પડી રહેશે જોઈ લો આ બીજી બધી બસો પડી છે ફેમિલી આપણે પહોંચી ગયા છીએ પાસોદરા બેનના ઘરે હતા પટેલ આપણને મૂકવા આવ્યા છે જો અને અહીંયા હમણાં બસ આવે છે ને અહીંયાથી આપણે નીકળવાનું છે વાગ્યાની વાત કરીએ ને 6:30 થઈ ગયા છે ભાઈ 6:30 ત્યાં છે તો ફાઇનલી ફેમિલી બસ આવી ગઈ છે હમણાં દિત્યા એક્સપ્રેસ આવે છે જ્યાં GSRTC બસ રહી ને એની પાછળ ચાલો ભાઈ આ બસમાં આપણે બેસવાનું છે ફેમિલી આપણે નીકળી ગયા છીએ પાસોદરાથી ને હવે આપણે જઈ રહ્યા છીએ કામરેજ ચોકડી તો આપણે આ બસનું ક્યાંથી ક્યાં જાય છે આ સુરતથી કબરાવ બરોબર ખોડલ પાર્કિંગ પાર્ટી ગાડી ઉપડે છે 5:30 વાગ્યાનો ટાઈમ છે અને દિવસ શનિ રવિ દર શનિવારે બરોબર અને પિકઅપ કઈ જગ્યાએ હોય ખોડલ પાર્કિંગથી શ્યામધામ વનમારી જંકશન કામરેજ બરોબર એટલી જગ્યાએ અને હોટલ કઈ લે હોટલ રાધે ભરૂચ બરોબર કેટલા વાગે હોટલ પહોંચવાનું હોટલ પહોંચવાનો સમય આવશે 8:30 થી 9 વાગ્યા બરોબર ઓકે તો ફેમિલી આ રીતનો કંઈક રૂટ છે અને આ જો આ બંને બેઠા એ બંને ચેટિયાઓ છે તમારું નામ કહી દો અરવિંદભાઈ આ ભાઈનું નામ અરવિંદભાઈ છે આ ભાઈનું નામ ચિમનભાઈ છે અને આપણે ડ્રાઈવર સાહેબ છે ડ્રાઈવર સાહેબનું શું નામ છે મારું નામ રણજીતભાઈ ડ્રાઈવરમાં છે તો ચાલો હવે આપણે નીકળી ગયા છીએ પેલી કામરેજ 4 રસ્તા આવી ગયા છે જોઈ લો આજે કામરેજ 4 રસ્તા આપણે જવાનું છે અંકલેશ્વર સાઈડ અંકલેશ્વર ભરૂચ અને પછી આપણો વોલ્ટ આવશે નબીપુર પછી પાલેજ વોલ્ટ છે હોટલ રાધેમાં અત્યારે વાગ્યાની વાત કરીએ ને 6:30 વાગી ગયા છે ભાઈ ફેમિલી આપણે નીકળી ગયા છીએ કામરેજથી અને આપણે હવે ચડવાનું છે હાઈવે ઉપર ચાલો આમાં
આપણે જવાનું છે હાઈવે ઉપર અને હમણાં આવશે હવે તાપીનો બ્રિજ આવશે ને પછી આવશે સુરતનું ટોલ પ્લાઝા. કેબિનના લુકની વાત કરીએ ને તો આ રીતનું કંઈક લાઇટિંગ છે જો કેબિનનું. મોગલ માતાજીનો ફોટો છે ભાઈ, અમર દેવીદાસ સર દેવીદાસ લખેલું છે અહીંયા જોઈ. જય માં મોગલ. ચાલો આપણે અત્યારે હવે આવશે તાપીનો બ્રિજ આવશે ડબલ લેનનો, 3 લેનમાંથી ડબલ લેન. ફેમિલી તાપીનો પુલ પૂરો થઈ ગયો છે અને હવે આવશે કામરે ટોલ પ્લાઝા આવશે. ફેમિલી ટ્રાફિક જોવો ટોલ નાકાનું. આપણે આગળ છે બાલ મુકુંદ ગીરની સિંહાણા. 500 મીટર ટોલ પ્લાઝા બાકી છે. ચાલો ભાઈ હાલો લખી લખો, હાલો ચાંદલો. હાલો લખાઈ ગયો. કેટલા રૂપિયા લખાણા? 415નો ચાંદલો. ખાવા આપશે કે હજી એક ભરવો પડશે? કા પછી આપશે? હજી એક ભરવો પડશે પછી આપશે. પછી એટલા ને ખાવા આપશે જો એટલા. બાકી બધા લડી લેવાનું. હવે આવશે રાજ હોટલ આવશે. કામરે ટોલ પ્લાઝા ભરી દીધું છે, ટોલ નાકું ભરી દીધું છે ને હવે આવશે રાજ હોટલ. એટલે રાજ હોટલ આવી ગઈ છે, જોઈ લો રાજ હોટલ. ફેમિલી કોસંબા આવી ગયું છે, સ્મિથિયનની ફેક્ટરી આવી ગઈ છે ભાઈ. હવે આવશે ભરૂચ. હવે પહેલાં અંકલેશ્વર આવશે ને પછી આવશે ભરૂચ. જો સામે સ્મિથિયનની ફેક્ટરી છે જો, અને બાજુમાં છે સોલારની કંપની. અને વાગી ગયા હાથ ઉપર થઈ ગયો, 8:30 જેવું થઈ ગયું છે. ફેમિલી અંકલેશ્વર આવી ગયું છે. અંકલેશ્વરથી આપણે નીકળી ગયા છીએ. આ જો આ અંકલેશ્વર સિટી છે ભાઈ, આ અંકલેશ્વર સિટી છે જોઈ લો. આશીર્વાદ હોટલ અંકલેશ્વર, બેન્કેટ હોલ. હા અને આ આપણે જઈએ છીએ ભરૂચ. અંકલેશ્વર સિટી વયું ગયું ને હવે આપણે જવાનું ભરૂચ. ફેમિલી ભરૂચનું ટોલ નાખવું હમણાં થોડીક જ વારમાં આવે છે. આ પુલ આવી ગયો, પુલ ઉતરીએ ને એટલે ગોળાઈ આવશે, ગોળાઈ પતે એટલે ભરૂચનું ટોલ પ્લાઝા આવશે. પછી હમણાં ટોલ ભરીને પછી આપણે જવાનું નબીપુર થઈને પાલેજ, આપણે રાધે હોટલે. જો વાહ ભાઈ વાહ, ચાકા જામ હો ભાઈ, ચકાચક. ભરૂચનું ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયા આપણે ટોલ ભરવાનો છે બીજો. પહેલાં કામરેજ ભર્યો, હવે અહીં ચાંદલો લખાવવાનો છે. અહીં ચાંદલો લખાઈ દઈએ ને એટલે એ પાલેજ જમવા આપશે, નકર નહીં આપે. કા પાલેજ જમવા નથી આપતા ભાઈ, ચાંદલો લખાવવો પડે. ચાલો ટોલ પ્લાઝા આવી ગયું ભરૂચનું, ટોલ ભરી દઈએ. અહીંયા કેટલાનો લખાવવાનો? 115 રૂપિયાનો અહીંયા ચાંદલો લખાવવાનો છે. એટલે બધું થઈને 450-500 રૂપિયા જેવું થાય. તો એ 3 જણા જમવા આપશે. ચાલો ટોલ ભરી દઈએ.
ફેમિલી આપણે ભરૂચનો ટોલ ભરી દીધો છે ને હવે આવશે કેબલ બ્રિજ છે નર્મદા નદીની ઉપર છે ને કેબલ બ્રિજ આવશે થોડીક જ વારમાં હમણાં મોટો રોદો આવશે ને એ પતે ને એટલે કેબલ બ્રિજ આવશે તો ફેમિલી જોઈ લો કેબલ બ્રિજ આવી ગયો છે ભરૂચનો જે નર્મદા નદી ઉપર છે અને આ બાજુ છે નર્મદા નદી છે જો નીચે નર્મદા નદી છે આ કેબલ બ્રિજ છે વાહ ડ્રાઈવર સાહેબ વાહ વાઇપર મારીને કમ્પ્લીટ કરી દીધો ચાકા જામ આખો કેબલ બ્રિજ ખાલી જો વરસાદ બાકાજી બોલાવવા માંડ્યો છે જો ભાઈ આપણે નબીપુર પહોંચવા આવ્યા છીએ થોડીક જ વારમાં નબીપુર આવી જાય આવો વરસાદ છે જો બાકાજી કે બોલાવે તમ તો પાટી બોલાવી જાય તો ફેમિલી નબીપુર વયું ગયું છે અને હવે થોડીક જ વારમાં પાલેજ આવશે હોટલ માયા છે હોટલ રાધે છે 3-4 નામ છે નબીપુર ફૂલ ટ્રાફિક છે જો ભાઈ નબીપુર આકડા પુલીએ ટ્રાફિક છે ભાઈ જો હોટલ રેલીફ પાય જો ફેમિલી ફાઇનલી ટ્રાફિકમાંથી નીકળી ગયા છીએ અને હવે હમણાં પાલેજ હોટલ આવશે સાથે ડિસેન્ટ હોટલ વહી ગઈ છે હવે આવવાની છે હમણાં થોડીક જ વારમાં ફાઇનલી ફેમિલી હોટલ આવી ગઈ છે હોટલ રાધે હોટલ માયા કયો હોટલ રાધે કયો હોટલ વિશાલા કયો સીતારામ ટ્રાવેલ્સ જે ઊભી રહી હતી એ જ હોટલ છે હોટલ આવી ગઈ છે જો આ હોટલ છે અત્યારે ભૂમિવાળાની એક જ પડી છે સિન્ડિકેટ જોઈ આ ભૂમિ સિન્ડિકેટ આપણે પહોંચી ગયા છીએ હોટલે અને આ છે ભૂમિવાળાની સિન્ડિકેટ BS6 તો આ આપણી બસ છે દિત્યા એક્સપ્રેસ જો સાઈડમાંથી લોક જોવો આ હોટલની વાત કરીએ તો આપણે હોટલ છે પાલેજ ભાઈ નબીપુરથી કરજણ જઈએ ને વચ્ચે પાલેજ આવે પાલેજ છે જોઈ લો કંડક્ટર સાહેબ અત્યારે ચેક કરે છે ટાયર અને સામે આ બધા સ્ટોલ લાગેલા છે અને આ હોટલ છે વિશાલા કયો તો વિશાલા રાધે કયો તો રાધે માયા કયો તો માયા આ એ જ હોટલ છે ભાઈ જો અહીંયા અત્યારે બિલકુલ ટ્રાફિક નથી 2 ગાડી જ છે 9:43 થઈ છે આપણે પહોંચ્યા ને એને 9:43 થઈ છે હવે 2 કલાકમાં અહીંયા ડાટો થઈ જવાનો છે તો ચાલો આપણે પહોંચી ગયા છીએ હોટલે મસ્ત મજાનું જમી લઈ અને હું જમવામાં છે એ પણ બતાવીશ તો ફેમિલી આ રીતનું કંઈક કેબિન છે જો બસનું તો આ રીતનું કેબિન છે અને ભાઈ સોફાના ગેલેરીનું ઇન્ટિરિયરની વાત કરીએ ને તો આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે જો મસ્ત મજાનું લાઇટિંગ વાળું ઇન્ટિરિયર છે મસ્ત ગ્રીન લાઇટ છે 2x1 નું કોમ્બિનેશન છે આ છે ડબલનો સોફો છે ભાઈ ડબલના સોફામાં ફેસિલિટીની વાત કરીએ ને તો હેડરેસ્ટ બેડરેસ્ટ છે મસ્ત કમ્ફર્ટેબલ સોફા છે અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે પછી અહીંયા રિડીમ લાઇટ છે ત્યાં પણ ચાર્જિંગનો પોઈન્ટ આપેલો છે જો અને આ રીતનું કંઈક છે અને સિંગલના સોફાની વાત કરીએ ને તો આ છે સિંગલનો સોફો
જોઈ લો આ સિંગલનો સોફો, સિંગલના સોફામાં સેમ ફેસિલિટી છે, કર્ટન્સ પણ છે, કર્ટન્સ છે, ચાર્જિંગ પોઈન્ટ છે, અહીંયા રીડીમ લાઇટ અહીંયા છે, જો ભાઈ રીડીમ લાઇટ અહીંયા છે, આ રીડીમ લાઇટ છે અને રીડીમ લાઇટની બાજુમાં પણ ચાર્જિંગના પોઈન્ટ છે, જો ત્યાં પણ છે અને હેડરેસ્ટ બેડરેસ્ટ છે, મસ્ત કમ્ફર્ટેબલ સોફો છે. અને બસની સીટોની વાત કરીએ ને તો ભાઈ 36 સીટની ગાડી છે, 36 સીટની 2x1નું કોમ્બિનેશન છે, દિત્યા એક્સપ્રેસનો બેજિંગ છે અહીંયા જો, અને આ રીતનું કંઈક મસ્ત મજાનું ઇન્ટિરિયર છે જો, આવું કંઈક ઇન્ટિરિયર છે ભાઈ મસ્ત મજાનું. તો ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છે જમવા માટે. જો જમવાનું એટલું આવી ગયું છે, જમવાનું આવી ગયું છે, તો ચાલો મસ્ત મજાનું જમી લઈ, જમીને પછી પાછા મળીએ. તો ફાઇનલી ફેમિલી આપણે નીકળી રહ્યા છીએ હવે હોટલ રાધેમાંથી. તો ચાલો, અને વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ અડધી પોણી કલાકનો વોટ લઈ લીધો છે, 10:30 થઈ ગયા છે. તો ચાલો હવે નીકળીએ છીએ. જો આપણી ગાડી છે. ફેમિલી આપણે હોલ્ટ લઈને નીકળી ગયા છીએ અને હવે આવશે કરજણ ટોલ પ્લાઝા આવશે. કરજણ ટોલ પ્લાઝા ભરીને પછી આગળ જઈશું એટલે વડોદરા આવશે. વડોદરા સાઈ સીતારામ હોટલ થઈને ત્યાંથી આગળ, ત્યાંથી વાસદ આવશે. વાસદથી બોરસદવાળો બગોદરાવાળો રોડ લેવાનો છે. ફેમિલી કરજણ ટોલ પ્લાઝા આવી ગયું છે. ચાંદલો લખાઈ દઈએ. ચલો ભાઈ કેટલાનો લખાવવાનો છે? અહીંયા આવશે આપણે 415 રૂપિયાનો. 415 રૂપિયાનો તો ચાનું જ થયું એટલે 415 નો થઈ ચા પાણીના જ્યાં ફેમિલી ટોલ ભરી દીધો છે કરજણ. ચાલો હવે નીકળીએ. જોઈ લો ફેમિલી ટોલ બોલ ભરી દીધો છે અને હવે સનાટી બોલાવે જવાની છે વડોદરા સુધી. ધીમી જ નથી પાડવાની વડોદરા સુધી. કા લાલા લાલભાઈ રણજી ઉર્ફ રઘુ. તો ફેમિલી આપણે પોર વટી ગયા છીએ અને થોડીક જ વારમાં જાંબવા બ્રિજ આવશે વડોદરા સાઈ સીતારામ હોટલ. રણજીતભાઈ બાકાજી કે બોલાવી જાય છે. ઉડે તો આ બાકી બાવળિયામાં ગા. જો 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 ફેમિલી ફાઇનલી વડોદરા આવી ગયું છે. જાંબવા બ્રિજ આવી ગયું છે. વડોદરા જાંબવા બ્રિજ. હમણાં નીચે સાઈ સીતારામ હોટલ આવશે અને આપણે જવાનું છે સીધું બાયપાસ લઈને વાસદ. નીચે છે સાઈ સીતારામ હોટલ જો આમે, અને આપણે સીધું બાયપાસ જવાનું છે. ઓલી ગાડી નીચે ઉતરી ને ત્યાં સાઈ સીતારામ હોટલ છે. આપણે વાસદ જતું રહેવાનું છે. વાસદથી બોરસદ, તારાપુર, વટામણ અને પછી બગોદરા એ રૂટ લેવાનો છે. પછી ત્યાંથી લીમડી, સાયલા, ચોટીલા થઈને પછી આપણે રૂટ ચેન્જ થઈ જશે. મોરબીવાળો રોડ આવશે. જો સીતારામ સાઈ સીતારામ હોટલ. હા વડોદરા સિટીમાં જવાનો રસ્તો છે. જો ઓલી બસ જાય છે ને વડોદરા સિટીમાં જવાનો રસ્તો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ. વડોદરાથી અમદાવાદ જવાનો એક્સપ્રેસ આવી ગયો છે. આપણે નીચે જવાનું છે બાયપાસ વાસદ જવાનું છે અને ઉપર બીજો એક્સપ્રેસ જાય છે વડોદરાથી અમદાવાદ. ઉપરથી ગયો ને એક્સપ્રેસ છે. આપણે
જઈએ છીએ સીધે સીધા વાસદ. એટલે વાસદનું ટોલ પ્લાઝા આવી ગયું છે. વાસદ સિટી આવી ગયું છે. જો ભાઈ રણજીતભાઈ શેઠ બેસી ગયા છે, કંડક્ટર રણજીતભાઈ ટઠર બેસી ગયા. વાહ ભાઈ વાહ. હાલો વાસદ ટોલ ભરી દઈએ હવે. અહીં ચાંદલો થોડોક મોટો આવશે કા રાખો છેલ્લી લાઈનમાં ટોલ પ્લાઝા. તો ફેમિલી ટોલ ભરી દીધો છે આપણે વાસદ. હવે આપણે વાસદ સિટી આવી ગયું છે. અહીંયાથી વાસદ સિટીથી નીચે વાસદ 4 રસ્તાથી ટર્ન મારવાનો છે. તારાપુર વાળો રસ્તો લેવાનો છે. વાસદથી બગોદરા હાઈવે. વાસદથી પછી આવશે બોરસદ. બોરસદથી પછી આવશે તારાપુર. તારાપુરથી વટામણ અને વટામણથી બગોદરા. એ કંઈક રીતનો હાઈવે છે. તો ભાઈ અત્યારે આપણે પહોંચ્યા છીએ વાસદ ચોકડી. અહીંયાથી ડાબા હાથ ઉપર ટર્ન મારી દેવાનો એટલે તારાપુર વાળો હાઈવે કનેક્ટ થશે. ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા એ ખબર નથી પડતી કા. મોદી સરકાર સાંભળે ભાજપ સરકાર છે હા પેલી વાસદ જે ફાટક છે ને ત્યાં ટ્રાફિક છે ભાઈ. જો ટ્રાફિકની લાઈન થઈ ગઈ. જો આમ જામ આગે સુધી લાઈન છે. હાલો આગે સુધી લાઈન છે. જો ધીમે 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 જવાનું છે. વાત જો ફેમિલી ટ્રાફિક જો વાસદનો. રાખો આ બાજુ. થોડીક જ વારમાં આપણે બોરસદ ટોલ નાકે પહોંચશું. અને આપણા સ્વાગત માટે લાઇટો જો લગભગ લગભગ થાય છે. એટલે હવે ડિસ્કો કરે લાઇટો ફોટા પાડે. જો આપણે સ્વાગત માટે હમણાં તમને બતાવું કેવું છે એમ. જોજો હમણાં જો હવે આવે છે હો. જો તમે કેટલા ફોટા પાડશે ને એનું નક્કી જ નથી. જો હવે ચાલુ થાય છે. હાલો પોઝ આપો ભાઈ. પોઝ આપો હાલો. હા પોઝ આપો ફટાફટ. હાલો વાંધો નહીં બંધ રાખો. વાંધો નહીં. તમે લઈ આપણી આગળ છે જેવું પાયલ ટ્રાવેલ જોઈ લો. હેરાવત જેવું પાયલ હેરાવત ફૂલ એસી. ભાઈ ભાઈ હેરાવત ક્લબ ક્લાસ. વાહ રણજીત ભાઉ વાહ. હાલો ફેમિલી બોરસદ ટોલ પ્લાઝા આવી ગયું છે. તો ચાલો બોરસદનો ટોલ ભરી દઈએ પછી પાછા આપણે આગળ નીકળીએ તારાપુર બાજુ. સાચો છેલ્લી પટેલ. આપણે બોરસદ ટોલ પ્લાઝા ભરી દીધું છે. ટોલ નાકું ભરી દીધું છે. હવે આપણે તારાપુર બાજુ નીકળી ગયા છીએ. રણજીતભાઈ ઉડાડે જાય છે બોરસદ પછી તારાપુર ને તારાપુર પછી વટામણ ને વટામણ પછી બગોદરા. બગોદરા પછી લીમડી. લીમડી પછી સાયલા ચોટીલા. ટમાટો બોલાવવાનો છે.
ફાઇનલી ફેમિલી તારાપુર સર્કલ આવી ગયું છે. જો ભાઈ ગાયોનો ત્રાસ જોવો અહીંયા સર્કલ ઉપર. ગોકુલધામ સર્કલ કયો કે તારાપુર સર્કલ કયો, સર્કલ ઉપર ડાબી સાઈડ પેરામાઉન્ટ હોટલ છે ભાઈ. આ છે તારાપુર સર્કલ. જો ગાયોનો ત્રાસ જોવો તમે. આવું છે. જો સામે બજરંગવાળાની ગાડી આવી ગઈ, પવિત્ર દર્શનવાળાની છે, પ્રમુખ સ્વામી દર્શન, પ્રમુખ દીપ, AK એક્સપ્રેસ બધી લાઈનમાં આવી ગઈ છે. તારાપુર પહોંચી ગઈ છે અને સામેની સાઈડમાં હોટલ ગંગોત્રી છે. તો ફેમિલી વટામણ ટોલ પ્લાઝા આવી ગયું છે. વટામણ ટોલ પ્લાઝા વટીએ એટલે વટામણ સર્કલ વટીએ એટલે ભાઈ બગોદરા. વટામણ ટોલ પ્લાઝા. વાંધો નહીં છે એમાં શું છે, ખાલી જ છે ને, ખાલી જ છે ને. આવું હોવું જોઈએ. શું કેવું? અમદાવાદ ગાડી નીકળે પહેલાં તો સસ્ત દઈને પૂરું. તો ફેમિલી વટામણ ટોલ ભરી દીધો છે અને હવે આપણે જઈએ છીએ વટામણ સર્કલ, પછી ત્યાંથી બગોદરા. તો ફેમિલી વટામણ સર્કલ આવી ગયું છે. વટામણ 4 રસ્તા. એક રસ્તો બગોદરા બાજુ જાય, પછી ડાબી બાજુ જાઓ તો ભાવનગર આવે, સીધા જાઓ તો બગોદરા આવે. આને જો શોર્ટકટ મારી, જો કેવી શોર્ટકટ મારી છે ને. બોલા બધા ફરવા ગયા, એને ગમે તે કાઢી લીધી. એસટી જિંદાબાદ કે 10 મિનિટ કોણ બગાડી કે. વટામણ સર્કલ વટી ગયા છીએ. હવે જઈએ છીએ બગોદરા. તો ફેમિલી આપણે વટામણ સર્કલ પહોંચી ગયા છીએ 4 રસ્તા. હવે આપણે જવાનું છે અહીંયાથી ચોટીલા, મતલબ કે પહેલાં આવશે લીમડી, લીમડી પછી સાયલા, અને સાયલા પછી ચોટીલા. ખાડા ભાઈ મોટા મોટા ખાડા પડી ગયા છે. ચાલો આપણે નીકળી ગયા છીએ લીમડી સાઈડ વટામણથી. હવે સીધા લીમડી પછી સાયલા પછી ચોટીલા, એ રીતનું કંઈક રૂટીન છે. ખાડા બહુ મોટા મોટા ખાડા પડી ગયા છે ભાઈ. આપણે આવી ગયા છીએ અમદાવાદ રાજકોટવાળા હાઈવે ઉપર. અમદાવાદ રાજકોટવાળા હાઈવે ઉપર આપણે અત્યારે છીએ બગોદરા. ચાલો જલ્દીને કરીએ કન્ટિન્યુ. ફેમિલી આવો કંઈક રસ્તો છે ભાઈ. આવી ગયા છીએ અને ભાઈ સોફાની વાત કરીએ ને તો જો આ સોફો છે, જો આ સોફો છે.
ફેમિલી સવાર પડી ગયું છે અને 6:30 થઈ ગયા છે. તો ભાઈ આપણે રણજીતભાઈ આખી રાત બાકાજી બોલાવી છે. હજી વરસાદ બંધ નથી થયો તો કોરો નથી ખાતા, બાકી બોલાવે. જો ફેમિલી ટોલ પ્લાઝા આવી ગયું છે. રણજીતભાઈ ચાંદલો લખાવાનો છે ને? કેટલો? 325. ટોલ ભરાઈ ગયો છે. ટોલ ભરાઈને હવે આપણે નીકળી ગયા છીએ આગળ. આપણે પહોંચી ગયા છીએ ભચાઉ. જેઠાલાલના ગામમાં પહોંચી ગયા ભચાઉ. ફાઇનલી ફેમિલી હવે આપણે કબરાવ પહોંચવાના છીએ. 5 કિલોમીટર જેવું બાકી છે. ને વાગ્યાની વાત કરીએ ને તો 7:30 થઈ ગયા છે. જોયેલા એ જ હાઈવે છે કબરાવવાળો. અને આપણે વોશરૂમ માટે બ્રેક લીધો છે. જય સોમનાથ હોટલ છે અને આપણી ગાડી છે. ભાઈ રણજીતભાઈ બાકાજી બોલાવે છે. હા રણજીતભાઈ. અહીંયા વરસાદ ઓછો કા ફૂકો છે તો ને. આપણે વોશરૂમનો હોલ્ડ કરે નીકળી ગયા છીએ. ફેમિલી આ ગબરાવ ગામ છે ને આમાંથી આપણે પાકડસર તીર્થધામ એટલે કે મોગલ ધામ માતાજીનું મંદિર છે. હવે જ્યાં ગબરાવનો ગેટ આવ્યો ગામનો. ગબરાવ ગામનો ગેટ આવ્યો કચ્છ. આરસીસી ફેમિલી ફાઇનલી ગબરાવ મોગલધામ આવી ગયું છે ભાઈ. જો હવે આપણે જવાનું છે પાર્કિંગમાં. ગાડી પાર્કિંગમાં મૂકી દેવાની. જો આ મોગલધામ જોઈ લો. કબીરબેન ગિરધર ગોપાલ આવી ગઈ છે ભાઈ. આ છે પાર્કિંગ. જો આવું મોટું પાર્કિંગ છે. જોયેલા માતાજીનું મંદિર કબરાવ. તો
ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મોગલધામ કબરાવ. જોઈ લો આ આપણી ગાડી છે અને જો સામે કબરાવ મોગલધામ છે. જો અહીંયા જ્યાં દેખાય એ માતાજીનો મઠ છે. અહીંયા નાવા ધોવાની વ્યવસ્થા છે બધી, બાકી બધું રણ છે ભાઈ. તો ફાઇનલી ફેમિલી આપણે મસ્ત મજાના નાહી ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લેટ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો આપણે પહોંચી ગયા હતા તો અડધી કલાક પહેલાં, અડધી પોણી કલાક પહેલાં. અને વાગ્યાની વાત કરીએ ને તો 9 વાગી ગયા છે ફેમિલી. જોઈ લો 9 વાગી ગયા છે. બસ આખી ખાલી થઈ ગઈ છે. જો બસ આખી ખાલી થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે પણ જઈએ છીએ આરતીમાં. કારણ કે એમાં એવું છે કે ભાઈ આરતીના દર્શન હું તમને નહીં કરાવી શકું, કારણ કે એમાં એવું છે કે ભાઈ ત્યાં ફોન કે કેમેરો અલાઉડ નથી, મતલબમાં કે ફોટો કે વિડીયો આપણે લઈ નથી શકતા, અલાઉડ નથી. તો ચાલો અત્યારે જઈએ છીએ આરતીમાં અને પછી આવીને પાછો તમને મળું અને પછી ક્યાં જઈએ છીએ એ પણ તમને બતાવું. ફેમિલી ફાઇનલી આપણે દર્શન કરીને આવી ગયા છીએ. આરતી બારતી બધું કમ્પ્લીટ કરી લીધું છે ને હવે જો આપણે પાછા આવ્યા ને તે ગાડી મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છે. ધોવાઈ બોવાઈને જો આવી બધી સર્વિસ મળે છે ભાઈ, મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છે. અને સામે ગાડી પડી એ જો કેવી ઉઘરી ગારો પડી જો. અને આપણી ગાડી જો, આપણી ગાડી એવી જ હતી પણ આપણા કંડક્ટર સાહેબે ધોઈ બોઈને કમ્પ્લીટ કરી નાખી છે. જો અંદરથી પણ ચોખ્ખી કરી નાખી. જો આ જો કંડક્ટર સાહેબ અહીંયા છે. જો અંદરથી પણ કમ્પ્લીટ એકદમ મસ્ત મજાની સાફ સફાઈ કરી નાખી છે ગાડીમાં. જો આવી રીતની કંઈક સર્વિસ મળે છે ભાઈ દિત્યા એક્સપ્રેસમાં. તો ભાઈ જરૂરથી એકવાર મુલાકાત લો દિત્યા એક્સપ્રેસની. અને કોણે સાફ કરીને તમને બતાવું. જો અહીંયા રહ્યા કંડક્ટર સાહેબ, તમારું નામ શું છે? જગદીશભાઈ. જો આ જગદીશભાઈ સાફ કરી છે ભાઈ. આ બધું મોટું મોટું બતાવો કઈ ખાવ. જો જગદીશભાઈ સાફ કરી સુવિધા મળશે અહીંયા. બરોબર છે. આ તો ફેમિલી આ રીતનું કંઈક મોગલધામ કબરાવ જવાનો, મંદિર તરફ જવાનો રસ્તો છે. જો અને આ બધું પાર્કિંગ છે. આ બધું પાર્કિંગ છે. અને આ જો આખું માર્કેટ છે. જો આ બધું માર્કેટ છે. જો તો ફેમિલી તો ફાઇનલી આપણે દર્શન બસન બધું કરી લીધું છે. મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. અને આ જો આખું માર્કેટ છે. જો આખું માર્કેટ છે ભાઈ મોગલધામ કબરાવનું આખું માર્કેટ છે. જો સામે ધજા દેખાય છે. જો ધજા દેખાય એ માતાજીની ધજા છે. અને ભાઈ આ રીતનો કંઈક અહીંયા મંદિર તરફ રસ્તો જવાનો છે. જો આપણી બસ ઊભી છે અને આવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે. જો તો ચાલો હવે વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ 11 વાગી ગયા છે ને હવે આપણે જવાનું છે અંજાર. કચ્છ અંજાર જવાનું છે આપણે. જેસલ તોરલની સમાધિ છે ને ત્યાં. તો ચાલો નીકળીએ હવે. નીકળી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ અંજારમાં. શેઠ પોતે ડ્રાઇવિંગ કરે છે. જો ધબધબાટી બોલાવે છે, બાકા જીકે બોલાવે છે. કેટલા કિલોમીટર થાય અંજાર? 25 કિલોમીટર. બરોબર. બરોબર. ફાટકનું ટ્રાફિક ન નડે તો ટાઈમે, બાકી ફાટકનું ટ્રાફિક નડે તો થોડાક 15-20 મિનિટ આમ છે. એ રીતનું છે ને. શેઠ પોતે ધબધબાટી બોલાવે છે. જો અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. જો બે બાજુ 4 લેન બને છે. અત્યારે સિંગલ લેન ચાલુ છે. 4 લેન બને છે. બે બાજુ કામ ચાલુ છે. જો ફેમિલી આપણે અંજાર ગામમાં પહોંચી ગયા છીએ. અંજાર હવે આપણે જઈએ છીએ મંદિરે. હવે આપણે જઈએ છીએ મંદિરે. અંજાર ગામમાં પહોંચી ગયા છીએ. જો
જો ભાઈ અંજાર સિટી જોઈ લો. અંજાર ગામ કયો, સિટી કયો, અંજાર શહેર આપનું સ્વાગત કરે છે. સામે ગેટ છે અંજારનો ને આ બધું માર્કેટ છે. પબ્લિક જો અંજારમાં. હાય ભાઈ તો ફેમિલી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અંજાર જેસલ તોરલની સમાધિ છે ને ત્યાં આપણે આવ્યા છીએ. જો આ ગાડીમાં દિત્યા એક્સપ્રેસમાં. તો ચાલો જેસલ તોરલ સમાધિના દર્શન કરી લઈએ, તમને પણ દર્શન કરાવું અને પછી પાછા નીકળીએ આગળ. ફેમિલી આ રીતનું કંઈક માર્કેટ છે. જો ભાઈ જો પાછળ પણ આ રીતનું કંઈક માર્કેટ છે ને આ છે જેસલ તોરલની સમાધિ. ફેમિલી આ રીતનો કંઈક ગેટ છે. જો અંદર આવું કંઈક છે. તો ફેમિલી આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને ભાઈ હા જેસલ અને તોરલની સમાધિના દર્શન કર્યા અને ત્યાં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી બંધ હતી એટલે સોરી તમને ન બતાવી શક્યા. તો અને દર્શન કરીને નીકળી ગયા છીએ પાછા બસે જવા માટે. બસ આપણે આગળ ઊભી છે. આપણે થોડાક આગળ બસ રાખી હતી કારણ કે ત્યાંથી વળી જાય એમ અહીંયા જગ્યા નહોતી એટલે. તો જો આવી કંઈક રીતની માર્કેટ છે. જો બજાર છે. જો આ જેસલ તોરલ જો અંજારની માર્કેટ. જો અહીંયા આપણું દિત્યા એક્સપ્રેસનું જે આપણી બસ છે ને એનું બોર્ડ પણ છે. જોઈ લો આ રીતના કંઈક બોર્ડે મારેલા છે અંજારમાં. અને આપણી બસ કમ્પ્લેટ યુટર્ન મારીને કમ્પ્લેટ છે. આપણે ખાલી જઈને બેસવાનું જ છે. ફેમિલી આપણે અંજારથી નીકળી ગયા છીએ અને હવે જવાનું છે પહેલાં જવાનું છે હોટલે બ્રેક લેવાનો છે જમવા માટેનું અને પછી જવાનું છે સવા ભગતનો પીપળી. વાગી ગયો છે 1:30. હજી હોટલ 50 કિલોમીટર આગી છે એટલે કલાકનો રસ્તો છે હજી. અને આ છે અંજાર સિટી. જો હજી નાખી જ છે. હજી નાખ્યો જ છે. હજી નાખેલી જ છે. આવા નવા એક્સિડન્ટ છે ભાઈ. ફેમિલી ફાઇનલી આપણે હોટલે આવી ગયા છીએ. હોટલ મઠુલી. જો ભાઈ આ ગાડી પડી છે. હોટલ મઠુલી છે. તો ચાલો. અને આ છે બધો હાઈવે છે સાઈડમાં બધા ખટારા પડ્યા છે. જોઈ લો. તો ફેમિલી આપણે ફાઇનલી સોફામાં આવી ગયા છીએ. જમી બમી લીધું છે મસ્ત મજાનું અને જમીને પછી આપણે સોફામાં આવી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ પીપળી. સવા ભગતનું પીપળી છે ને વાગ્યાની વાત કરીએ ને તો 3:30 થઈ ગયા છે. જો 3:30 થઈ ગયા છે અને આપણે પીપળી જવા નીકળી ગયા છીએ. લગભગ 7:30 આસપાસ પહોંચશું આપણે પીપળી. તો ત્યાં સુધી થોડોક આપણે આરામ કરી લઈએ અને જો કંઈક બહારનો વ્યૂ જો આવો છે. આ બહારનો વ્યૂ છે ભુજનો, કચ્છ. જો કચ્છનો વ્યૂ છે ભાઈ. જો હોટલ જેવો. તો ચાલો આપણે સૂઈ જઈએ થોડીક વાર અને પછી પાછા મળીએ. તો ફેમિલી ફાઇનલી આપણે પીપળી પહોંચી ગયા છીએ. સવા ભગતનું પીપળી આપણે પહોંચી ગયા છીએ અને રણજીતભાઈ ત્યાં ડ્રાઇવિંગમાં છે. જો હા પીપળીનો ગેટ આવી ગયો છે ભાઈ. જોઈ આ છે પીપળીનો ગેટ. પીપળી ધામ. પીપળી ગામ. પીપળી ગામની જગ્યા આપણે આ બાજુ આવી ગયો.
જો આવી કંઈક રીતનું ભાઈ આગળ મંદિર છે અને આ ગામ છે. જો ગામની જગ્યા છે, આશ્રમ છે. જો મસ્ત મજાનું છે. અને આ આપણી ગાડી દૈત્ય એક્સપ્રેસ. તો ફેમિલી આ રીતનો કંઈક આશ્રમ છે. જો સવારામ બાપાનો આશ્રમ છે. જો આ બળદેવદાસજી મહારાજની ભુવન છે. અને અહીંયા ગાડીઓ પાર્કિંગ કરેલી છે. જો અને અહીંયા પણ ડોમ બનાવેલો છે. આ રીતનું કંઈક છે. મસ્ત મજાનું બનાવેલું છે બધું. જો સામે મંદિર દેખાય છે. જો એક્ઝેક્ટ સામે મંદિર છે. જો મંદિરની ધજા છે એવું છે. અને મોરલા બોલે છે. અને આવું બધું મસ્ત મજાનું વાતાવરણ છે. જોઈ લો છે ભાઈ. તો ચાલો અને વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ વાગી ગયા છે 7 વાગી ગયા છે. અને ભાઈ હવે આપણે જઈએ છીએ બસે. તો ચાલો બસમાં જઈએ, બેસીએ અને પછી આગળ વધીએ. ફાઇનલી ફેમિલી આપણે પીપળેથી નીકળી ગયા છીએ 6 વખતના પીપળેથી. અને હવે આપણે અમદાવાદ થઈને પછી સુરત જવાનું છે. ફેમિલી આપણે જઈ રહ્યા છીએ અમદાવાદથી પછી આપણે જઈશું સુરત. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ ને ત્યાંથી સુરત. શેઠ પોતે ધબધબાટી બોલાવે છે. જો વિરમગામ પહોંચ્યા. વિરમગામ બોલો ફેમિલી આપણે સાણંદ ટોલ પ્લાઝા પહોંચી ગયા છીએ. જો શેઠ પોતે આખે ધબધબાટી બોલાવે છે. વાગ્યાની વાત કરીએ ને તો 10 વાગી ગયા. 10 સાણંદ ટોલ નાકે છીએ ને ત્યાંય ટ્રાફિક છે. જો 2 લાઈન જ ચાલુ છે. ધીરે ધીરે ચાલો. તો ચાલો અહીંયા ટોલ ભરી દઈએ. સાણંદ કેટલો ભરવો છે અહીંયા? એવું છે. કપાઈ થઈ આવશે એમ ને? બરોબર. હાલો લખેલા બતાવે તો હમણાં જોઈ લઈ કેટલા કપાઈ છે. હાલો નથી આવતું. હાલો ટોલ બોલ ભરાઈ ગયું છે કમ્પ્લેટ. હવે આપણે સાણંદ ટોલ નાકા નીકળી ગયા ને હવે આવશે સીધો અમદાવાદ સિટી. અમદાવાદથી પછી વડોદરા રોડ જાય સાણંદ જાય છે. ને આપણે જવાનું છે બાયપાસ. સાણંદ બાયપાસ થઈને સીધું અમદાવાદ. ફાઇનલી આપણે અમદાવાદ સિટીમાં પહોંચી ગયા છીએ. અમદાવાદ બ્રિજ ન ચડાવવાનો. અમદાવાદ સિટી. તો ફેમિલી આપણે CTM થી નીકળી ગયા અને CTMનું ટોલ પ્લાઝા આવી ગયું છે. ચાલો ટોલ ભરી દેવાનો છે અહીંયા. ટોલ ભરી દીધો છે. હવે વોશરૂમ બ્રેક લઈ લેવાનો છે નાનો જેવો. એક્સપ્રેસ ચડી ગયા છીએ અને ડ્રાઈવર સીટે આવી ગયા છે રણજીતભાઈ. ચાલો
ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ નર્મદા નદી ઉપર ભરૂચ. જોવા આવી રીતની મશીનરી જાય છે ને ભાઈ, ટ્રાફિક બહુ છે. અત્યારે હળવું પડ્યું છે અને નીચે છે નર્મદા નદી પુલની નીચે. જો આપણે આગળ જે ખોડલદીપ જાય છે અને સામે છે કેબલ બ્રિજ. જો આ કેબલ બ્રિજ, આ ખોડલદીપ. તો ફેમિલી ભરૂચનો ટોલ પ્લાઝા આવી ગયું છે ભાઈ. ચાલો ટોલ ભરી દઈએ. ટોલ ભરીને પછી નીકળી જઈએ આગળ. હાલો 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 ચાલો ટોલ ભરાઈ ગયો છે. હવે આપણે નીકળી ગયા છીએ અંકલેશ્વર બાજુ. ફાઇનલી કામરેજ ટોલ પ્લાઝા આવી ગયું છે અને વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ 6:15 થઈ ગયા છે ભાઈ. જો 6:15 થઈ ગયા છે. કામરેજ ટોલ નાકો હવે આવવાની તૈયારીમાં છે. રાજ હોટલ વહી ગઈ છે. 500 મીટર છે કામરેજ ટોલ નાકો. ફેમિલી કામરેજ ટોલ પ્લાઝા આવી ગયું છે. કામરેજ ટોલ પ્લાઝા. ચાલો ટોલ ભરી દઈ. નીકળીએ ટોલ ભરીને આગળ. હવે કામરેજ ચોકડી આવશે. બ્રેક બ્રેક. ચાલો ટોલ નાકું ભરી દીધું છે અને હવે આપણે નીકળી ગયા છીએ. હવે આવશે કામરેજ ચોકડી, કામરેજ 4 રસ્તા. તાપીનો નવો બ્રિજ જે બન્યો તો એ ચાલુ થઈ ગયો છે, રિપેરિંગ થઈને. જોઈ લો આ એ નવો બ્રિજ છે તાપીનો. જો તાપીમાં પાણી જો આ એ જ બ્રિજ છે. અને હમણાં જો અહીંયા રિપેરિંગ કર્યું. જો અહીંયા હા એટલે રોદો આવ્યો ને ત્યાં જ રિપેરિંગ કર્યું એટલે રોદો આવ્યો. જો પાણી જો ભરેલું બોલે બોલ છે ભાઈ. કેમ છો ડ્રાઈવર સાહેબ? મજામાં? જો વાંધો મોજે મોજ. કામરેજ આવી ગયું છે ભાઈ. હવે અહીંથી આપણે ડાબી બાજુ વળલી એટલે કામરેજ ચોકડી આવી જાય. નીચે ઉતરી જવાનું યસ હાઈવે ઉપરથી. નીચે ઉતરી ગયા છીએ. હવે આવશે કામરેજ 4 રસ્તા. ફેમિલી જો ચાલો ફેમિલી કામરેજ 4
4 રસ્તા આવી ગયા છે. કામરેજ 4 રસ્તા. મારો ચાલો ભાઈ, કામરેજ આવી ગયું છે 4 રસ્તા. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ પાસોદરા. આપણે અહીંયાથી ગાડી લઈને જવાનું છે. આપણે પાસોદરા પહોંચી ગયા છીએ. જોઈ લો, આ છે પાસોદરા. આપણે પહોંચી ગયા છીએ સુરત. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ 6:30 થયા છે. તો ચાલો આ વિડીયોને કરવાનો છે અહીંયા જ. તો વિડીયો કેવો લાગ્યો, આખી જર્ની કેવી લાગી, અને આ ગાડી જે છે ને દર શનિ રવિવારે કબરાવ જાય છે. તો જે લોકોને વિડીયો ગમ્યો હોય તે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા છે. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.